સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા મામલતદારને ધમકી અપાતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને હવે એમની તાકાત એટલી વધી ગઈ છે કે તેઓ હવે મામલતદારને પણ ધમકી આપતા ડરતા નથી। હિંમતનગર વિજાપુર વચ્ચે આવેલી દેરોલ નદીની સીમમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી જિલ્લા કલેક્ટરને મળતા તેમણે હિંમતનગરના મામલતદાર પ્રતિક પટેલને આ અંગે જાણ કરી હતી। ત્યારે પ્રતિક પટેલે નદી પટના પોતાના સ્ટાફ સાથે પહોંચી ગયા હતા। જો કે તે સમયે બાઇક લઈને આવેલા અજાણ્યા સમયે પ્રતિક પટેલ અને અભદ્ર ભાષામાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આજરોજ હિંમતનગર મામલતદાર શ્રી અને તેમનો સ્ટાફ દેરોલ નજીક સાબરમતી નદીના પટમાં ખરીદ ચોરીની જે તપાસ અર્થે ગયેલા એ દરમિયાનમાં એક બાઇક સવાર ત્યાં આવે અને નઠારી ગારો નું ઉચ્ચારણ કરેલ અને સરકારી કામમાં રૂકાવટ કરેલી અને જાનથી મારી નાખવાની એમને ધમકી આપેલી, જે બદલનો ગુનો અહીંયા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને અત્યારે હાલ તેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી ગોહિલ સાહેબનો કરી રહ્યા છે અને આરોપીને પકડવા માટે ચક્રોમાં ગતિ કરે। ત્યારે હાલ તો આ અંગે હિંમતનગર મામલતદાર પ્રતિક પટેલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ હિંમતનગર।